जबरदस्त टार्गेट पर तो आ वच्चे जनक खूब मोटा समाचार पाकिस्तान तरफથી ફ્લાઇટો રદ કરી છે। કતાર એરવેઝે પોતાની તમામ ફ્લાઇટ રદ કરી છે। કતાર એરવેઝે પાકિસ્તાન તરફ જતી ફ્લાઇટો રદ કરી છે। કતાર એરવેઝે પોતાની તમામ ફ્લાઇટ રદ કરી છે। આ ખૂબ મોટી ખબર સામે આવી રહી છે। કતાર એરવેઝે પાકિસ્તાન તરફ જતી તમામ ફ્લાઇટોને રદ કરી છે। ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સ બાદ મહત્વની બેઠક પણ મળશે। આ ખૂબ મોટી ખબર 11 વાગે મહત્વની બેઠક મળશે। સીસીએસની બેઠક બાદ મોદી કેબિનેટની પણ બેઠક મળશે। તો ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સ બાદ ખૂબ મહત્વની બેઠક થવાની છે। 11 વાગે સીસીએસની મહત્વની બેઠક યોજાશે અને ત્યારબાદ મોદી કેબિનેટની પણ બેઠક મળશે। પાકિસ્તાનને જે જવાબ મળ્યો છે તેનો જ 10 વાગે પ્રેસ કોન્ફરન્સમાં તેની સેના દ્વારા માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ બેઠકોનો દોર પણ શરૂ થશે। કતાર એરવેઝે પાકિસ્તાન તરફ જતી તમામ ફ્લાઇટોને હાલ ફ્લાઇટ રદ કરી દીધી છે। પોતાની તમામ ફ્લાઇટ રદ કરી છે। ત્યારે પાકિસ્તાન તરફ જતી હવે ફ્લાઇટો રદ થઈ છે અને આ વચ્ચે 11 વાગે એક ખૂબ મહત્વની બેઠક મળવાની છે। 10 વાગે સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને ત્યારબાદ મોદી કેબિનેટની પણ બેઠક મળશે। ત્યારે હાલ જે ખૂબ મોટી ખબર સામે આવી રહી